હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર ભાગ બીજો પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. એમાં આપણે જોઈએ એક્ઝામ્પલ કે અહીંયા આપેલું છે કે 5 સમતોલ સિક્કાને એકસાથે ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કે જો 5 સમતોલ પાસા છે એને એકી સાથે ઉછાળવામાં પ્રયોગ કરવામાં આવે છે. પ્રયોગ દરમિયાન સિક્કાની ઉપરની તરફ છાપ એટલે કે હેડ આવે તે ઘટનાને સફળતા ગણીએ. જો શું કે જે ઉપરની બાજુ જે છાપ મળે તે ઘટનાની સંભાવના માત્ર ગણવાની છે. તો સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવવું. તો એવી રીતે આપણે સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. જો આ પ્રયોગનું 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવો. જો શું કહે છે કે અહીંયા આ પ્રયોગનું 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે ત્યાર પછી સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ પણ મેળવવાનું છે. આ વિતરણ માટે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત તથા તેનું પ્રમાણિત વિચલન પણ મેળવવું. કે એની અપેક્ષિત કિંમત અને એનું પ્રમાણિત વિચલન પણ મેળવવાનું છે. તો જો સૌથી પહેલાં તો 5 સમતોલ સિક્કાને એકી સાથે ઉછાળવામાં આવે છે અને સિક્કાની ઉપર છાપ એચ આવે તે ઘટનાને આપણે સફળતા ગણીએ છીએ. તો અહીંયા સિક્કા સમતોલ હોવાથી છાપ મળવાની સંભાવના કેટલી છે? 1/2 થશે. જો કાં તો સિક્કા ઉપર છાપ મળે અને કાં તો કાંટ મળે, એટલે બે જ પરિણામ હોય, કાં તો કાંટ મળે અને કાં તો છાપ મળે, કાં ટી ને કાં એચ. હવે એટલે અહીંયા આપણે એમ કીધું કે સફળતાની સંભાવના છે એ પી બરાબર, પણ અહીંયા આપણને કીધું છે છાપ મળે એની સંભાવના સફળતા ગણીએ, કે છાપ હોય એને આપણે સફળતાની સંભાવના ગણીએ. પી સફળતાની સંભાવના છે. તો છાપ મળે તે ઘટનાની સંભાવના કેટલી? 1/2 થાય. તો છાપ ન મળે, કાંટ મળે તેની ઘટનાની સંભાવના પણ કેટલી થાય? 1/2 થાય. શા માટે? તો કે આપણે ખ્યાલ જ છે, એનું સૂત્ર જ છે કે ક્યુ બરાબર 1 - પી. પી હોય એમાંથી છે 1 બાદ કરી દેવાના, એટલે કેટલા વધશે? તો કે 1/2 વધશે. 1માંથી પી બાદ કરશો, જો પી કેટલા આવ્યા? 0.5 અથવા તો 1/2. તો 1માંથી 1/2 બાદ કરો તો કેટલા વધશે? તો કે 1/2 વધશે. શેના બરાબર મળ્યા? તો કે ક્યુ બરાબર. તો આ રીતે પી બરાબર પણ 1/2 અને ક્યુ બરાબર પણ કેટલા થશે? 1/2. ત્યાર પછી એન બરાબર, તો કે સિક્કાઓની સંખ્યા. જો કેટલા સિક્કા છે? તો કે 5 સમતોલ સિક્કા છે. 5 સિક્કા છે તો એન બરાબર સિક્કાઓની સંખ્યા કેટલી આવશે? 5 આવશે. ત્યાર પછી એક્સ બરાબર 5 સિક્કાઓ ઉછાળતા મળતી સફળતાની સંખ્યા હવે દ્વિપદી વિતરણના સૂત્રથી મેળવીએ. કે જો હવે સિક્કો ઉછાળતા એમાં જે પણ કંઈ સફળતાઓ મળતી હોય એની સંખ્યા જ હવે આપણે નીચેના સૂત્ર પરથી લઈએ છીએ. હવે કેવી રીતે સૂત્ર? તો કે તમને ખ્યાલ જ છે, જે આપણું જૂનું સૂત્ર હતું એ જ રહેશે. પી ઓફ એક્સ બરાબર NCX PX QN - X. હવે અહીંયા એક્સ બરાબર 0, 1, 2 આપણે લેતા જઈએ. એમાં એન, પી તથા ક્યુની કિંમતો મૂકતા, કે ઉપરનું સૂત્ર છે એમાં એન, પી અને ક્યુની કિંમત મૂકતા. જો એન બરાબર કેટલા આવશે? તો કે 5 આવશે. ક્યુ બરાબર 1/2 અને પી બરાબર પણ 1/2. તો જોઈએ હવે આપણે, તો કે જો અહીંયા NCX છે તો 5CX થઈ જશે. પહેલાં આપણે એક્સની કિંમત નહીં મૂકીએ, માત્ર ખાલી એન, પી અને ક્યુની કિંમત મૂકશું. તો 5CX. પીની કિંમત કેટલી હતી? 1/2. કાઉન્સ ઉપર એક્સના એક્સ એમને. ત્યાર પછી ક્યુની કિંમત પણ કેટલી હતી? 1/2. કાઉન્સ ઉપર n - x. તો એનની કિંમત આપણે આપેલી છે કેટલી? તો કે 5. તો 5 - x બરાબર x બરાબર 0, 1, 2, 5 મળે છે. હવે એના પરથી આપણે ગણતરી કરીએ કે 5CX. ત્યાર પછી 1/2 ને 1/2 સામાન્ય એમને, અને ઉપર જે હતા x + 5x એ એમને એમ રહેશે. 1/2 ને 1/2 માત્ર ખાલી એક જ રહેશે. ઉપર છે એ એક્સમાં પ્લસ થઈ જશે, x + 5 - x. હવે શું વધ્યું? તો કે 5CX કાઉન્સમાં 1/2 ઉપર 5. આ x છે ઓછે વધતે છે એ બધું નીકળી જશે, માત્ર ખાલી કેટલા વધશે? તો કે 5 વધશે. તો 5CX એ ઉપર રહેશે અને 1/2 છે બે, એને તમે 5 વખત ગુણાવશો તો કેટલા આવશે? તો કે 32 આવશે.
તો આ રીતે 5c એક્સના છેદમાં 32 છે એ મળશે. અહીંયા એક બરાબર તમે જે 0, 1, 2, 5 સુધી લઈ શકીએ. તો હવે છે આપણે એનું આવૃત્તિ વિતરણ મેળવીએ કે 5c એક્સના છેદમાં 32 આવ્યા તો એક્સ બરાબર હવે કિંમત લઈને કે હવે આપણે ઉપરના સૂત્રનો ઉપયોગ કરી દરેક એક્સ માટે તેની સંભાવના તથા 3200 વખત કરેલ પ્રયત્નોમાં એક સફળતા મળે તેની સંભાવના આવૃત્તિ કે 3200 ગુણ્યા px થાય. તો સૌથી પહેલાં તો આપણે px શોધીએ. પહેલાં 0 લેશી, પછી 1, 2 એ રીતે કોષ્ટકમાં આ ગણતરી કરતા જઈએ. તો જો પહેલે આપણે જે 0 લેશી ત્યારે આ રીતે x બરાબર 0 એટલે p ઓફ x pc 0ના છેદમાં 32 એટલે કેટલા આવશે? અહીંયા 1/32 આવશે. હવે અપેક્ષિત આવૃત્તિ એટલે આપણે કેટલું હતું? 32 વખત કરેલા હતા પ્રયત્ન, બરાબર. તો 3200 ગુણ્યા કેટલા થશે? 1/3. સોરી, 3200 ગુણ્યા 1/32 કે પછી 3200 એકુ 3200 ભાગ્યા 32 કરશો એટલે કેટલા આવશે? તો કે 100 આવશે. હવે x બરાબર 0 લીધું. હવે x બરાબર આપણે શું લેશી? 1 લેશી. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશું, અહીંયા આવૃત્તિ વિતરણમાં માત્ર ખાલી આપણે આજે શોધ્યું 5c એક્સના છેદમાં 32 એ જ લેવાનું છે. પણ x દેખાય અહીંયા 0, પછી 1, પછી 2 એ રીતના લેતું જવાનું. હવે x બરાબર 1 લેતા p ઓફ 1 બરાબર 5c1ના છેદમાં 32. જો છેદમાં 32 તો બધે એમને જ રહેશે. અહીંયા 5c0 હતું, અહીંયા 5c1 થઈ ગયો. 5c1ની કિંમત કેટલી થશે? તો કે 5 અને 32ના 32 એમને રહેશે. ત્યાર પછી અહીંયા 3200 ફિક્સ, બરાબર. એટલા પ્રયત્નો છે એટલે 3200 ગુણ્યા 5 ભાગ્યા 32 એટલે કેટલા આવશે? તો કે 500 આવશે. એવી જ રીતે x બરાબર 2 લેતા 5c2ના છેદમાં 32. હવે 5c2ની કિંમત કરશો 5 ગુણ્યા 4 એટલે 20, 20 ભાગ્યા 2 એટલે કે 10 અને 32 છેદમાં 32 એમને. હવે પછી આની સાથે 3200ને ગુણાવી દેના. 3200 ગુણ્યા 10 ભાગ્યા 32 એટલે કેટલા આવશે? તો કે 1000 આવશે. ત્યાર પછી x બરાબર 3 લેતા તો કે 5c3 છેદમાં 32. હવે 5c3નો ગુણાકાર કરો તો કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 તો 20 તેરી 60, 60 ભાગ્યા 6 એટલે 10, 10ના છેદમાં 32. તો 3200 ગુણ્યા 10 ભાગ્યા 32 એટલે કેટલા આવશે? સેમ 1000, બરાબર. ત્યાર પછી x બરાબર 4 લેતા એટલે p ઓફ 4 બરાબર 5c4 છેદમાં 32. હવે 5c4 કરશો કે 5 ચોક 20, 20 તેરી 60 અને 60 દુ 120, 120 આવ્યા. ત્યાર પછી 4 તેરી 12, 12 દુ 24 એમ કરશો એટલે તમે છે 5ના છેદમાં કેટલા આવશે? 32 આવશે. ત્યાર પછી 3200 ગુણ્યા 5 ભાગ્યા 32 કરશો એટલે કેટલા આવશે? તો કે 500 આવશે. ત્યાર પછી x બરાબર 5 લેતા x બરાબર 5 તમે લેશો એટલે 5c5 છેદમાં 32. જો 5c5ની કિંમત કેટલી આવશે? 1 જ આવશે, 1/32. તો શું આવશે? ઉપર જે આપણે શોધ્યું તે જ અહીંયા 1/32 આવ્યું તો 3200 ગુણ્યા 1 ભાગ્યા 32 એટલે કેટલા આવશે? તો કે 100 આવશે. તો આ રીતે એનું આવૃત્તિ વિતરણ આપણને મળી ગયું. ત્યાર પછી સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત કે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત છે તો NP, બરાબર. સૂત્ર છે જ આવશે NP. હવે n કેટલા હતા આપણી પાસે? તો કે 5 હતા અને p પણ આપેલા છે સફળતાની સંભાવના. તો 5 ગુણ્યા 1/3 એટલે કેટલા આવશે? તો કે 2.5 આવશે. એ સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત થઈ. ત્યાર પછી હવે એનું વિચલન લઈએ કે સફળતાની સંખ્યાનો પ્રમાણિત વિચલન એટલે કે વર્ગમૂળમાં NPQ. તો વર્ગમૂળ n એટલે 5, p એટલે ગુણ્યા 1/3, q એટલે પણ 1/3. હવે આનો ગુણાકાર થશે ઉપર 5 એકુ 5 છેદમાં 2 દુ 4 વર્ગમૂળમાં 5ના છેદમાં 4. 5 ભાગ્યા 4 કરશો એટલે 1.25 આવશે, પણ કેવા? તો કે વર્ગમૂળમાં. હવે 1.25નું વર્ગમૂળ કાઢો તમે, કેટલા આવશે? તો કે 1.118 છે. એ આપણે સફળતાની સંખ્યાનું પ્રમાણિત વિચલન છે એ પણ મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે અહીં આપણો દાખલો છે પૂરો થાય છે અને આપણો આજનો ટોપિક છે એ પણ અહીં પૂર્ણ થાય છે.